बच्चा लोग चैप्टर 10 तरंग प्रकाश शास्त्र आज लेक्चर 06 આપણે આની પહેલાના લેક્ચરમાં પથ તફાવતની શરતો સહાયક વિનાશક માટે અને પથ તફાવતનું એક કોમન સૂત્ર શીખી ગયા કે નહીં? તો એની પર થોડુંક નાનકડું રિવિઝન અહીંયા આપી દઉં. જુઓ, પથ તફાવત વ્યતિકરણ કેવું છે એના પર આપણે સૂત્ર લેવાનું. જો સહાયક વ્યતિકરણ હોય તો શું અને વિનાશક વ્યતિકરણ હોય તો શું? સહાયક વ્યતિકરણ હોય તો n લેમ્બડા લેવાનો પદ તફાવત, અને વિનાશક વ્યતિકરણ હોય 2n + 1. વેરી ગુડ. અને બંને માટે કોમન સૂત્ર શું હતું પદ તફાવતનું? x d/d. x d/d. આમાં તમને x d અને d બધું ખબર છે ને? આ કેપિટલ D એટલે પડદો કેટલો દૂર છે, કેપિટલ D એટલે પડદો કેટલો દૂર છે, સ્મોલ d એટલે સ્લિટ. S1 અને S2 જ્યાંથી લાઇટ ઉત્સર્જિત થતી હોય એ બે કાણાઓ વચ્ચેનું ડિસ્ટન્સ, સ્લિટની પહોળાઈ પણ કહેવાય એને. વોટ ઇઝ x? તો પડદા પર સપોઝ આખો આમ પડદો હોય ને, એના મિડ પોઈન્ટથી સલાકા કેટલી દૂર છે, આ એ છે x. ખ્યાલ આવી ગયો બધું? ચલો, તો હવે આ બધી માહિતી તમારા મગજમાં સ્ટોર હોય તો આજનો પ્રશ્ન તમને અત્યંત ઇઝી લાગે એમ, આજના પ્રશ્નમાં કંઈ દમ જ ના લાગે એમ. ચલો, શું છે આજનો પ્રશ્ન? આજનો પ્રશ્ન છે, મેં તમને કહ્યું હતું કે આ ચેપ્ટરમાં ટોટલ 5 પ્રશ્નો આપણે એવા કરવાના કે જે આ વખતે રિડ્યુસ સિલેબસ પ્રમાણે બોર્ડમાં પૂછાય એકાદો એમાંથી તમારું કામ થઈ જાય. તો એ કેટેગરીમાં આગળ 2 થઈ ગયા કે 3 થઈ ગયા? 2 થયા. ત્રીજો આજે આ પ્રશ્ન. આ ચેપ્ટરમાંથી કુલ 5 IMP પ્રશ્નો છે, જેમાં એક આ પણ આવે છે, બરાબર, જે અત્યારે ડિસ્કસ કરવા જઈ રહ્યો છું. શું છે પ્રશ્ન? 2 ક્રમિક પ્રકાશિત સલાકાઓ વચ્ચેનું અંતર શોધો, અથવા તો 2 ક્રમિક અપ્રકાશિત સલાકાઓ વચ્ચેનું અંતર શોધો. હું 2 શોધીશ. 2 ક્રમિક પ્રકાશિત સલાકાઓ વચ્ચેનું અંતર પણ શોધીશ અને 2 ક્રમિક અપ્રકાશિત સલાકાઓ વચ્ચેનું અંતર પણ શોધીશું, અને જોઈએ જવાબ શું આવે. સસ્પેન્સ છે, હું અત્યારથી જવાબ કહી દઈશ તો મજા નહીં આવે. તો યાર પ્રશ્ન તો જોરદાર છે. શું લખ્યું છે પ્રશ્નમાં? 2 ક્રમિક પ્રકાશિત અને એ પતી જાય પછી અપ્રકાશિત સલાકાઓ વચ્ચેનું અંતર. સલાકાઓ એટલે પેલી પટ્ટીઓ જે પડદા પર બને ને, હું દોરીને આપું છું. આ છે પ્રશ્ન. હવે પ્રશ્ન પ્રમાણે ચિત્રની ઇમેજિનેશન કરો. પહેલાં ચિત્રમાં દેખાશે આપણને, તો હું પહેલાં સલાકાઓ ક્યાં હોય તો બનાવી લઉં, પછી એમાં જોઈશ કે કઈ પ્રકાશિત છે અને કઈ અપ્રકાશિત છે. પહેલાં સલાકાઓ તો બનાવું જ નહીં. હા, તો જો આ રહ્યો પડદો, સરસ મજાનો સ્ક્રીન દેખાયો પડદો. આ મિડ પોઈન્ટ સમજી લો O. અહીંયા છે આપણો ઉદ્ગમ S1 અને અહીંયા છે આપણો ઉદ્ગમ S2. અહીંથી લાઇટ આવી, અહીંથી લાઇટ આવી, આમ રાઈટ. આ બિંદુ છે આપણું P. ઓકે. હવે વ્યતિકરણની અસર શું હોય કે આ પડદા પર ડિઝાઇન બને. આ જે 2 જગ્યાએથી લાઇટ આવે છે એના કારણે ડિઝાઇન બને. કેવી ડિઝાઇન બને? તો જો આવી બને. આ મધ્યમાં છે ને એકદમ આમ પ્રકાશિત પટ્ટી હોય, આમ સહેજ મોટી દોરીએ આપણે, સહેજ મોટી દોરીએ તો મસ્ત દેખાય ને ચિત્ર એમ. આવી મધ્યમાં આવી પ્રકાશિત પટ્ટી હોય, એની તરત ઉપર છે ને અપ્રકાશિત પટ્ટી હોય. હું જેને પટ્ટી કહું છું ને એને શું કહેવાય? સલાકા. પણ પટ્ટી કેવું દેશી વર્ડ છે, મજા આવે સાંભળવાની, તરત ખબર પડે કે હા યાર આને પટ્ટી કહેવાય. ઓકે. એની તરત નીચે પણ અપ્રકાશિત પટ્ટી હોય. આ અપ્રકાશિત છે, આમ કરી દો. તમે આખી બ્લેક કરી શકો તો આખી બ્લેક કરજો. ઓકે, ડન. એની તરત ઉપર શું હોય? પ્રકાશિત પટ્ટી, આમ. એની તરત ઉપર શું હોય? અપ્રકાશિત. ક્લિયર? એની તરત ઉપર શું હોય? પ્રકાશિત. है ना? ओके
આવું નવું ડિઝાઇન નીચે પણ હોય, જેટલી ઉપર એટલી નીચે હોય, અપ્રકાશિત. ચિત્રમાં જ પૈસા વસૂલ છે ભાઈ. જે બાળકને ચિત્ર સમજાય ને એને જ આ થિયરી ઇઝી લાગે, નહીતર પછી ગોખવા માટે તો આખી જિંદગી પડી છે. हाँ चलो हजी एक प्रकाशित कर नाखीए. डन. चलो आटली पट्टी आटली सलाकाओ જોઈએ છે. હવે પ્રશ્ન કે બે ક્રમિક પ્રકાશિત સલાકાઓ વચ્ચેનું અંતર. તો પહેલા સલાકાઓ શું છે તો આપણે જોઈ લીધું. અચ્છા એક મિનિટ, આ બંને વચ્ચેના ડિસ્ટન્સને સ્મોલ ડી કહેવાય. પડદો કેટલો દૂર છે એને કેપિટલ ડી કહેવાય, હે ને. અને જે બી પ્રકાશ વપરાયો છે એની તરંગ લંબાઈને કહેવાય લેમ્બડા. ક્લિયર? ઓકે. એક્સ શું છે આમાં? તો અહીંથી આ તમારી મિડલ લાઈન થઈ ગઈ, સમજો. અહીંથી ઉપર આટલી દૂર એક્સ એક્સ એક્સ, આ બધા અંતરો શું કહેવાશે? એક્સ. ઓકે ચલો ચિત્રમાં સેટિસ્ફાઈડ છો બધા? તો હવે મેઇન થિયરી પર આવી જઈએ. આજે પણ કન્ટેન્ટફુલ લેક્ચર છે. આજનો આખો લેક્ચર ભર્યા પછી તમને એમ લાગશે કે આટલું બધું એક લેક્ચરમાં કવર થઈ ગયું, વાવ સરસ યાર, ચેપ્ટર પતવા આવ્યું, સમજો ચેપ્ટર પતવા આવ્યું એમ. ફૂલ કન્ટેન્ટવાળો લેક્ચર, જેમ આની પહેલાં હતો ને લેક્ચર 05, કેટલું બધું કન્ટેન્ટ આપ્યું હતું એમાં કાલે. આજે પણ ફૂલ કન્ટેન્ટવાળો લેક્ચર છે. ચલો પ્રશ્ન શું કહે છે? બે ક્રમિક પ્રકાશિત સલાકાઓ વચ્ચેનું અંતર. તમે નક્કી કરો કઈ સલાકાઓમાં તમને ઇન્ટરેસ્ટ છે. સપોઝ મને આમાં ઇન્ટરેસ્ટ છે. આ એક પ્રકાશિત સલાકા થઈ ગઈ ને, અને બીજી પ્રકાશિત સલાકા આ રહી. આ બંને વચ્ચેનું અંતર જાણવું છે ને, તો આટલું જ અંતર થાય ને એમ. શું કહેવું? આ જ છે ને પ્રશ્નમાં. તો ક્રમિક એટલે આની પછીની તરત આ પ્રકાશિત, એમ. એવું નહીં કે આ પહેલી પ્રકાશિત લો અને સાતમી પ્રકાશિત લો, એવું નહીં. ક્રમિક બીજી લીધી હોય તો અહીંયા તરત કઈ લેવાની? ત્રીજી. ચોથી હોય તો અહીંયા તરત કઈ લેવાની? પાંચમી. બે ક્રમિક પ્રકાશિત સલાકાઓ આ દેખાઈ ગઈ. ઓકે, પહેલી સલાકા અહીંથી સ્ટાર્ટ થાય છે, એની તરત પછીની ક્રમિક અહીંથી સ્ટાર્ટ થાય, રાઈટ? તો બે વચ્ચેનું અંતર તો આ જ કહેવાય ને. શું કહેવું? ઓકે હવે જુઓ દોસ્તો, એક જબરદસ્ત વાત. આ સલાકાનું અહીંથી અંતર શું નામ આપી દઈએ? એક્સ એન. એક્સ એન એટલા માટે કે હાલ ચિત્રમાં તમને દેખાય છે કે આ પહેલી પ્રકાશિત છે, પણ ત્રીજી ચોથી પાંચમી કોઈ બી હોઈ શકે, હે ને. એટલે શું નામ આપ્યું? એનમી સલાકા હશે. કઈ સલાકા હશે? આ એનમી. અને એની તરત પછી આ આવે તો આના અંતરને શું કહેવાય? n+1મી કહેવાય ને. એક જ ઉમેરવાનું ને, હે ને. હા. તો હવે વચ્ચેનું આ અંતર શું બને? આમાંથી એને બાદ કરવાનું થાય. એક્સ n+1મીનું અંતર, nમીનું અંતર. આ જ શોધવાનું છે આપણે. બોલો, ચિત્રની અંદર બધા પૈસા વસૂલ થઈ જાય. આવડ્યું ચિત્ર? પ્રશ્ન આપણી જોડે શું કરાવવા માગે છે? પહેલાં અહીંથી એનમી સલાકાનું ડિસ્ટન્સ શોધી લો, પછી n+1મીનું શોધી લો. એ બંનેને બાદબાકી કરો એટલે બે વચ્ચેનું અંતર આવી જાય ને, કે ના આવે? આવે કે ના આવે? ચલો. અચ્છા, ચર્ચામાં શું છે? પ્રકાશિત છે ને, તો સહાયક વ્યતિકરણ. તો આ સૂત્ર લેવાય. તો ચલો સ્ટાર્ટ કરો. એનમી પ્રકાશિત સલાકા માટે પદ તફાવતનું સૂત્ર શું લઈશું? એક્સ d/d n લેમ્બડા. આ કયા નંબરની છે? એનમી છે ને. ઓકે, સપોઝ એમ કહો આ પાંચમી છે, તો અહીંયા 5, તો અહીંયા શું લેવા પડે? 5. આ સાતમી છે, તો અહીંયા 7 અને અહીંયા પણ 7. પણ આ કઈ લીધી છે તમે? એનમા ક્રમની. ડન? પાક્કું? અહીંથી એક્સએન ને કરતા બનાવો. આ ડી ત્યાં ઉપર, આ ડી નીચે જતો રહે. સમીકરણ 1. ડન? ચલો આવું નવું સૂત્ર. આની માટે શું લખશો ટાઇટલ? n+1મી પ્રકાશિત સલાકા માટે સૂત્ર તો છે xd/d n લેમ્બડા. આવું છે સૂત્ર. સલાકાનો નંબર કયો છે? સપોઝ એમ કહો પાંચમી સલાકા છે, તો અહીંયા 5 અને અહીંયા 5 લેવાના ને. પણ સપોઝ એમ કહો n+1મી સલાકા છે ભાઈ, તો અહીંયા લેવાનું n+1 અને અહીંયા શું આપવાનું? n+1 એમ. ક્લિયર? હવે એક્સ n+1 ને કરતા બનાવો એટલે n+1 લેમ્બડા d/d સમીકરણ 2. બોલો ક્લિયર? હવે શું કરવાનું ભાઈ આમાં? બાદબાકી. તમને પ્રશ્નની ફીલ ખબર પડી?
તમને એમ કહ્યું હતું કે બે ક્રમિક સલાખાઓ વચ્ચેનું ડિસ્ટન્સ લાવો, એટલે તમારે જોવું પડે ને કે પહેલી સલાખા સપોઝ 10 સેન્ટીમીટર દૂર છે અને એની તરત પછીની 11 સેન્ટીમીટર દૂર છે, તો બંને વચ્ચેનો ગેપ કેટલો છે? 1 સેન્ટીમીટર. તો એ જ ટ્રીકનો ઉપયોગ કર્યો ને મેં, એ જ કર્યું ને. હવે બસ આ બંનેની બાદ બાકી અહીંયા કવર થશે કે નીચે લખું ચાલશે? ઓકે, નીચે જ પતાવી દઉં. ચલો આવી જ જાઓ. હવે n+1મી અને nમી પ્રકાશિત સલાખાઓ વચ્ચેનું અંતર, એકચ્યુઅલી આ અંતરને બીટા નામ કહેવાય, બીટા કહેવાય. આ n+1મી માઇનસ nમી. હવે કિંમતો મૂકી દો ત્યાંથી, આની કિંમત ઉઠાવો, n+1 લેમડા d/d અને આનું n લેમડા d/d. લેમડા d/d કોમન, n+1 માઇનસ n કેન્સલ, લેમડા d/d ઇઝ માય આન્સર. યસ, બોલો આવી મજા કે નહીં આવી ભાઈ? છે ને મસ્ત આનંદદાયક ગાણિતિક થિયરી. આમ લાગે ને કંઈક કે સરસ કન્ટેન્ટ છે, આમ ચિત્ર જોઈને બી મજા આવે ને કે હા 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 આવું સરસ ચિત્ર પરથી કંઈક શોધી લાવવાનું છે. બોલો ક્લિયર છે? પાક્કું? કોઈ તકલીફ? હવે આનો આ પ્રશ્ન આપણે અપ્રકાશિત સલાખાઓ માટે સોલ્વ કરીએ. કેમેરામેન થોડોક કેમેરો આમ રાખવો પડશે, અહીંથી કવર થાય એવું કરી દો, વાંધો નહીં. ઓકે ભાઈ, આ દેખાય છે ને અહીંથી? ઓકે, હવે અપ્રકાશિત સલાખાઓ માટે એની ગણતરીમાં થોડુંક ધ્યાન રાખીશું. ચલો, nમી અપ્રકાશિત સલાખા માટે, અપ્રકાશિત સલાખા એટલે વિનાશક વ્યતિકરણ. વિનાશક માટે આ સૂત્રથી સ્ટાર્ટ કરીએ. ચલો ભાઈ, સૂત્ર શું છે? x d/d 2n+1 લેમડા/2. કયા નંબરની છે? n નંબરની છે ને. સપોઝ એમ કહું 4 નંબરની સલાખા છે, તો અહીંયા 4 અને એની જગ્યાએ બી શું લેવાનું થાય? પણ આ વખતે કયા નંબરની? n નંબરની છે ને. હા, તો nમી અને nમી ડન. હવે xn ને કરતા બનાવો, 2n+1 2d અને d સામે જતા રહે. ક્લિયર? એ જ રીતે સેમ ટુ સેમ n+1મી. હવે n+1મી માં થોડુંક સાચવવું પડશે, ભૂલ ના થાય એમ. n+1મી અપ્રકાશિત સલાખા માટે, ચાલો સૂત્રો તો એકવાર લખી દઉં, પેલા ઉભા રહો. x d/d 2n+1 લેમડા/2. હવે આ વખતે સલાખાનો નંબર કયો છે? 7મો. તો પછી અહીંયા 7 લો અને અહીંયા 7 લખો, પણ 7મો નથી. કયો નંબર છે? n+1મો. અહીંયા શું લખો? n+1માની વાત છે એમ. અને અહીંયા શું લખવાનું? n+1. બોલો ક્લિયર છે? ખાલી આ n ને જ રિપ્લેસ કર્યો આપણે, આ n ને n+1 થી. બોલો ક્લિયર છે એકદમ? કોઈ ડાઉટ, કોઈ શંકા? ચલો, તો x n+1, આ 2 ને અંદર ગુણી દો, 2n+2 લેમડા/2 d/d, સમીકરણ 4. ડન. હવે બાદ બાકી ને બંનેની, તો એ જ વસ્તુ ને. શું લખશો ટાઇટલ? n+1મી અને nમી અપ્રકાશિત વચ્ચેનું અંતર. ચલો આપી દો ટાઇટલ. n+1મી અને nમી અપ્રકાશિતની વાત છે, વચ્ચેનું અંતર. ચલો શોધી લઈએ. એને પણ બીટા જ કહેવાય, n+1 માઇનસ xn. ચલો આની કિંમત મૂકી દો અહીંથી. 2n+, આ 2 અને 1 3 થઈ જાય ને. 2n+3 લેમડા/2 d/d. અને પેલું શું હતું? જો આ રહ્યું 2n+1 લેમડા/2 d/d. ચલો ભાઈ, લેમડા d/2d કોમન, અંદર શું રહે? 2n+3 માઇનસ 2n માઇનસ 1 લેમડા d/2d. 2n ગયા, 3 - 1 કેટલા થાય? 2 2 2 ગયા.
અરે બાપરે, આ તો જબરું થઈ ગયું. શું જબરું થઈ ગયું? હા હા બોલ, ગભરાવા નહીં, બિંદાસ બોલવાનું. વિડીયો રેકોર્ડિંગ ચાલુ છે યુટ્યુબ પર ભણતા છોકરાઓ માટે, પણ તમે અત્યારે ચાલુ ક્લાસમાં બેઠેલા બાળકો છો. શરમામાં નહીં બોલવામાં, બિંદાસ બોલો. એવું કંઈ બી તમે બોલી જશો ને આડું અડું તો ચિંતા નહીં, હું વિડીયોમાં એડિટ કરી દઈશ, પછી જ યુટ્યુબ પર ચડાવીશ, એટલે ગભરાતા નહીં. એ હા, ખુરશીનો અવાજ આવે છે. ખુરશીનો અવાજ આવે લેધર. બાપા આ બધા આક્ષેપ ના લગાવશો યાર. આઈ એમ વેરી હેલ્ધી એન્ડ ફિટ પર્સન. ખુરશીનો અવાજ આવ્યો મારી એકલોથી માના આમલ્યા, ખોટું નહીં બોલતો. આ ખુરશીનું લેધર છે ને, આનો અવાજ આવે છે. હવે નહીં આવતો. આઈ એમ વેરી હેલ્ધી પર્સન. તો આ બધા આક્ષેપો અને આવી શંકાની નિગાહથી નહીં જોવાનું મને કે હા આજ તો સાહેબે ભમ, એવું નથી ભાઈ. ચલો જુઓ, તો આ થિયરી ક્લિયર છે એકદમ. તો આ બે જવાબ તમને શું શીખવાડી રહ્યા છે? દરેક સલાકાની પહોળાઈ સરખી હોય મારા વાલા, દરેક સલાકાની પહોળાઈ સરખી હોય. એટલે મેં જો દોરવામાં ધ્યાન રાખ્યું હતું, બધી પટ્ટીઓ સેમ સાઇઝની દોરી છે અને આ સ્થિત વ્યતિકરણ છે. પટ્ટીઓની પેટર્ન સ્થિર હોય, બદલાય નહીં, એક સરખી હોય, તીવ્રતા સરખી, બધું જ. પહોળાઈ બધાની સરખી છે, જોઈ લો. ક્લિયર? તો અહીંથી એક વસ્તુ કહી શકો તમે ક્લિયરલી કે પ્રકાશિત હોય કે અપ્રકાશિત, સલાકાની પહોળાઈ 3 બાબત પર આધાર રાખે છે. લેમડાના ડાયરેક્ટ સમપ્રમાણમાં, પડદાના અંતરના સમપ્રમાણમાં અને સ્લીટની પહોળાઈના વ્યસ્ત પ્રમાણમાં. આ 3 બાબત પર સ્લીટના સલાકાઓ વચ્ચેનું અંતર આધાર રાખે છે. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ચલો, આ ઇમ્પોર્ટન્ટ છે. માન્યું કે તમને ખબર પડી રહી છે. એક મસ્ત તર્ક આપું જો. આપણે જનરલી સ્લીટની પહોળાઈ છે ને મિલીમીટરમાં રાખતા હોઈએ છીએ. એટલે આ કાણાઓ ભાઈ દેખાય છે ફિગરમાં, કાણાઓ S1 અને S2 કાણાઓ હતા ને હમણાં. અરે યાર સમજો, આ S1 અને આ S2 અને અહીંયા છે આપણો પડદો, બરાબર ને? તો આ પડદાના અંતરને કેપિટલ D કહેવાય, પણ આને કહેવાય આ ડિસ્ટન્સને સ્મોલ d. તો આ મિલીમીટરના ક્રમમાં હોય અને આ મીટરના ક્રમમાં હોય. એટલે આ બહુ નાનું અને આ બહુ મોટું, એવું કેમ? તો આર્યા કારણ કે જો d બહુ નાનો હશે ને તો સલાકાઓ વચ્ચેનું અંતર વધારે હશે ને તો તમને સલાકાઓ સ્પષ્ટ દેખાશે, નહીંતર એકબીજા પર ચડી ગયેલી દેખાય. તમારે આટલી ક્લિયર, જેવી મેં બોર્ડ ઉપર ડ્રો કરી છે એવી સ્પષ્ટ સલાકાઓ જોવી હોય તો સલાકાઓ વચ્ચેનું અંતર મોટું દેખાવું જોઈએ ને. તો સલાકાઓ વચ્ચેનું અંતર મોટું ક્યારે થાય? જ્યારે આ d નાનો થાય. એટલે સ્લીટની પહોળાઈ મિલીમીટરના ક્રમની. ધીસ ક્વેશ્ચન વોઝ આસ્ક્ડ ઇન CBSE એક્ઝામ. અચ્છા, હવે આમાં એક હાઇપોથેટિકલ સિચ્યુએશન આપી દઉં, ગજબ. આ સલાકાની પહોળાઈ છે ને મિલીમીટર સુધી તો ઠીક છે, પણ એનાથી બી એકદમ નાની કરું તો માઇક્રોમીટર, નેનોમીટર, તો હજી જોરદાર પેટર્ન મળશે ના? વ્યતિકરણ બંધ થઈ જશે. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? શું કહું છું કે સ્લીટની પહોળાઈ બહુ ઓછી રાખવાથી સલાકાનું અંતર વધારો એટલે આપણને સ્પષ્ટ દેખાય બધી અલગ અલગ, પણ એક મર્યાદા સુધી. જો એનાથી વધારાને નાનું કરો ને તો એક જ પેટર્ન એટલી મોટી બને, એક જ સલાકા, કે બીજી સલાકા દેખાય જ નહીં તમને. આ CBSEમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. એટલે સમજણ પડે છે કે આની પહોળાઈ બહુ એટલી અત્યંત સૂક્ષ્મ નહીં કરી દેવાની કે માઇક્રોમીટર કે નેનોમીટર. તો એટલી સૂક્ષ્મ કરશો ને તો આ અનંત થઈ જશે. અનંત એટલે આ એક જ પટ્ટી છે ને એટલી પહોળી થઈ જશે કે એની ઉપરની બીજી પટ્ટી દેખાશે જ નહીં. એટલે તમને એમ ક્યાંય વ્યતિકરણ જેવું લાગશે જ નહીં. ખ્યાલ આવી ગયો? કમ્પ્લીટ. ધીસ અ ફેન્ટાસ્ટિક સેન્ટેન્સ. પછી આ જો પડદો કેમ દૂર રાખવાનો? કે પડદો દૂર હોય ને તો એ સલાકાઓ વચ્ચેનું અંતર વધારે મળે છે કે નહીં? તો બસ આ બધી ટેકનિક છે. હવે એક મારા તરફથી એક્સ્ટ્રા એક્ઝામમાં એવું પૂછાય, સલાકાની પહોળાઈ શું? કોઈ પણ પ્રકાશિત હોય કે અપ્રકાશિત હોય, સલાકાની પહોળાઈ કેટલી છે? કોઈ માસ્ટર બ્લાસ્ટર ક્લાસમાં સલાકાની પહોળાઈ કેટલી? કોઈ બી એક સલાકાની પહોળાઈ કેટલી પટ્ટીની? હા હા હા, ભરાયા લ્યા ભરાયા. હરખું જુઓ, ચિત્ર આવ્યું, ચિત્ર જુઓ. આ બીટા શું છે? બે ક્રમિક સલાકાઓ વચ્ચેનું અંતર છે કે નહીં? બીટા
જો બતાવો, ગભરાશો નહીં, થાય પહેલી વાર આવું. આ બે ક્રમિક સલાકા વચ્ચેનું આખું આ અંતર બીટા છે ને. મેં તમને સલાકાની પહોળાઈ પૂછી છે, એટલે આટલું પૂછ્યું ને, આને જ પહોળાઈ કહેવાય ને. હા, વેરી ગુડ, યસ યસ, કહ્યું તો ખરા. આ થિયરીમાં જેની ચિત્રમાં માસ્ટરી હોય ને એને ફટાક દઈને આવડી જાય, બાકી તો ગોખમ ગોખ થાય. ચિત્ર જોઈને તરત તમને સ્ટ્રાઇક થયું કે નહીં કે સાહેબ β/2 થાય. આ સલાકાથી આ સલાકાનું ડિસ્ટન્સ બીટા છે અને એની અંદર બે સલાકાઓ આવી દેખાય છે, 1 અને 2. હું તમને એક સલાકાની પહોળાઈ પૂછું તો β/2 થાય ને, અડધું. ખ્યાલ આવ્યો કે નહીં? બોલો. તો આ પ્રશ્નનો જવાબ થાય β/2, સલાકાની પહોળાઈ β/2. બોલો, આવ્યો આનંદ કે ના આવ્યો? તો મારા તરફથી તમારું વ્યતિકરણ ક્લિયર. હવે વ્યતિકરણમાં આનાથી વધારે કંઈ વિશેષ છે નહીં. એકાદ બે સારા પોઈન્ટ છે હજી, એની માટે મારે આ ચિત્ર ભૂસવું પડે. ભૂસું? ભૂસીશ નહીં, આખું ચિત્રમાં શીખવાડું. જુઓ, પેલું ડસ્ટર લાવો ભાઈ. આ તો બધું આવડ્યું ને ભાઈ? ઓકે. શું થયું? આની અંદરનો ડાઉટ છે? પૂછી લે. હું મારું ચાલુ પડી ગયું ને તો મને તમે યાદ નહીં રહો. પૂછી લે. કોણ આસ્ક? થઈ ગયું ક્લિયર? બે મારી આંખોમાં પાવર છે યાર. મેં તારી સામે જોઈને તારો ડાઉટ ક્લિયર થઈ ગયો એટલે મારો ખોફ તો નથી ને એમ કે રાક્ષસને ક્યાં પૂછવું. ઓકે, થેન્ક્સ ફોર કોલિંગ મી ધ રાક્ષસ. આવી જાઓ. કમ. જુઓ, હવે સાંભળો. આની તીવ્રતાનો ગ્રાફ દોરવો હોય તો તમારી ચોપડીમાં આડો આપ્યો છે, પણ હું જગ્યાના અભાવના કારણે, એઝ યુ નો એમ મારવાડી, તો ઓછી જગ્યામાં મારું કામ પતાવવા માટે હું ઊભો ગ્રાફ દોરી આપું છું. જો મધ્ય સલાકા પ્રકાશિત છે તેની તીવ્રતા માટે આવો ગ્રાફ લઈ લો. પછી વચ્ચે અંધારું છે ને, તો આમ લઈ લો. અહીંયા ડાર્ક કરી દેજો આમ. ડન. પછી પાછું અહીંયા જો અજવાળું છે એમ. ડન. પછી અહીંયા જો પાછું અંધારું છે એમ. તો આવો ગ્રાફ છે તમારા સિલેબસમાં. ખોટું બોલતો જ નહીં હું ક્યારે ભાઈ, મારી મમ્મીએ શીખવાડ્યું જ નહીં. તો આ ટાઈપનો ગ્રાફ છે. આઈ વિરુદ્ધ લેમડા કે આઈ વિરુદ્ધ થીટાનો ગ્રાફ છે. આવો જોઈ લો, છે કે નહીં? આમાં આડો હશે તમારી બુકમાં, જોઈ લેજો ને. અચ્છા, હવે તમને બુકમાં બીજા બે ડ્રોઈંગ આપે, હું દોરીશ નહીં કેમ કે તમે 12th સાયન્સમાં ભણો છો, બુક લઈને બેઠા છો ને, ખોલો. બીજા બે ડ્રોઈંગ આપ્યા છે, જેમાં એકમાં આમ અતિવલયાકાર પટ્ટીઓ દેખાડી છે. આ બધી પટ્ટીઓ છે ને અતિવલયાકાર દેખાડી છે, બરાબર? અને એકમાં છે ને આવી સીધી પટ્ટીઓ દેખાડી છે આવી. એકચ્યુઅલી આ બધી પટ્ટીઓ બહુ ઝીણવટપૂર્વક જોવા જઈએ ને તો અતિવલયાકાર જ દેખાય, પણ એટલું નાનો શેપ હોય ને કે આપણે એને આવી સીધી પટ્ટીઓ તરીકે લઈને, આ બધી પટ્ટીઓ અતિવલયાકાર હોય. જો ચોપડીમાં આવું ડ્રોઈંગ આપ્યું હશે તમને સરસ, આમ આવી પટ્ટીઓ આપી હશે, આમ લાઇટ ડાર્ક આવી અતિવલયાકાર આપી હશે. પણ આપણે એને કઈ રીતે લઈ લઈએ છીએ? સૂર્ય, કેમ કે બહુ ફરક નહીં પડતો એટલે. ઓકે, મારી વ્યતિકરણની બધી ડ્યુટી ખતમ. આજે નાના MCQ પૂછાય પણ લખાઈ દીધું. આ અતિવલય પૂછાય કે વ્યતિકરણ પેટર્ન ખરેખર કેવી હોય? અતિવલયાકાર. પણ એ શેપ બહુ નાનો હોવાથી આપણને સુરેખ દેખાઈ જાય, તો આપણે સરળતા ખાતર શું લઈ લઈએ છીએ? આવું સુરેખ. એટલે આવી પટ્ટીઓ જો મેં લઈ લીધી, બાકી આ ખરેખર કેવી લેવાની જરૂર હતી? આમ આ પટ્ટીઓને આમ લેવાની જરૂર હતી, આમ અતિવલયાકાર, આમ લેવાની હતી. સમજ્યા કે નહીં સમજ્યા? આમ લેવાની હતી આ પટ્ટીઓ બધી. ક્લિયર? તો મારી વ્યતિકરણની બધી જ ડ્યુટી ખતમ. હવે એન્ડ ઓફ ધ વ્યતિકરણ થોડુંક મારા તરફથી કંઈક નાખું છું અંદર. નાખું ને? એક પ્રશ્ન હતો, પેલું તમારો ફોન લાવો ને, મેં ક્વેશ્ચન સેન્ડ કર્યા હતા. એક પ્રશ્ન આપું છું, એમને MCQ પૂછાયેલો છે ક્યાંક. આ તમારે ફોટો પાડો જ પાડી લો. આ ફોટો પાડલો ને કેમેરામેન, છોકરાઓને મોકલવો હોય તો કામ લાગશે. ડન? ઓકે, ડસ્ટર લાવો. એ પ્રશ્ન ખોલી નાખો વોટ્સએપમાં. એક પ્રશ્ન છે, મેં કહ્યું હતું આજે કન્ટેન્ટની દ્રષ્ટિએ મસ્ત લેક્ચર છે,
એ તો શરૂઆત છે. હવે કન્ટેન્ટ ઓકે. તો લેક્ચરનો નિચોડ શું જોયો આપણે કે બે ક્રમિક પ્રકાશિત અથવા તો અપ્રકાશિત, કાં તો બે પ્રકાશિતની વાત કરો કાં તો બે અપ્રકાશિત વચ્ચેનું અંતર. આ એક નવું સૂત્ર આવ્યું ને આપણા હાથમાં. શું મળ્યું અંતર? બીટા લેમડા ડી બાય ડી. તો 1 2 3 સૂત્રોનો સ્ટોક થઈ ગયો આપણી પાસે વ્યતિકરણમાં. વ્યતિકરણમાં 3 સૂત્રોનો સ્ટોક થઈ ગયો, 1 2 અને 3. અને સલાકાની પહોળાઈ હોય તો બાય 2. હવે એક પ્રશ્ન હતો આવો ક્યાંક પૂછાયો હતો, જો આ રહ્યો. યંગના પ્રયોગમાં 5000 એંગસ્ટ્રોમનો પ્રકાશ ઉપયોગમાં લીધો છે અને સલાકાની પહોળાઈ મળી 1 મિલીમીટર. પ્રકાશ કેટલી તરંગ લંબાઈનો લીધો? 5000 એંગસ્ટ્રોમ. તો સલાકાની પહોળાઈ એટલે બીટા કેટલું મળ્યું? 1 મિલીમીટર. હવે એ લોકો શું કહે છે કે જો બાકીની બધી જ ગોઠવણ એમ જ રાખીએ, એટલે પડદો એ ત્યાં રાખીએ, પેલું સ્મોલ ડી પણ એવું જ રાખીએ, કંઈ બદલીએ નહીં, ફક્ત લેમડા 6000 કરીએ તો આ વખતે સલાકાની પહોળાઈ, સલાકાનું અંતર શું મળે? જો લેમડા 6000 કરો તો સલાકાની પહોળાઈ કેટલી મળે? હા, તો જોઈને ખબર પડી જાય. પણ કેવો મસ્ત પ્રશ્ન છે ને, પૂછાયેલો છે, પૂછાયેલો પ્રશ્ન છે કે જો તરંગ લંબાઈ 5000 હોય તો સલાકાની પહોળાઈ આટલી મળે, તરંગ લંબાઈ આટલી તો સલાકાની પહોળાઈ કેટલી, બાકી બધું એમને એમ. તો પહેલાં સલાકાની પહોળાઈનું સૂત્ર લાવો, બીટા બાય 2. આ છે સલાકાની પહોળાઈનું સૂત્ર, રાઈટ. હવે બાકી બધું એમને, અરે આ તો અંતર છે, સલાકાની પહોળાઈ તો બાય 2 કરવાનું ને, હે ને? હા, બાકી બધું એમને એમ. બીટા ચલે છે લેમડા, બની ગયું સૂત્ર. તો બીટા 1 બીટા 2, લેમડા 1 લેમડા 2. બીટા 1 1 મિલીમીટર, બીટા 2 ખબર હોત તો આ ગણવા જ ના બેઠા હોત. 5000 અને બધું ગયું એટલે બીટા 2 શું આવ્યું આપણું? 1.2 સમથિંગ. જોઈ લેજો ને કેલ્ક્યુલેટર મારીને. બોલો શું કહેવું? .12 આવે છે ભાઈ મિલીમીટરમાં. 0.12. અચ્છા, હા હા હા, આ 1 મિલીમીટર છે. ટૂંકમાં મારી લેજો ને કેલ્ક્યુલેટર. એંગસ્ટ્રોમ તો ઉડી ગયા અહીંયા, એંગસ્ટ્રોમ ઉડી ગયા. તો આ 6/5. અચ્છા, 1 મિનિટ. આના ક્વેશ્ચનમાં છે ને 0.1 આપ્યું છે એટલે પોઈન્ટની ભૂલ આવે છે. ક્વેશ્ચનમાં 0.1 છે તો ઇન્ટુ 0.1 તો થઈ જશે ને હવે જવાબ સેટ. બોલો કેવો રહ્યો પ્રશ્ન? સરસ એકદમ, પાક્કું. હવે દોસ્તો દિલ થામ કે બેઠો. સોમ સર સ્પેશિયાલિસ્ટ આપણું એક્સપર્ટ જ્ઞાન તમારી માટે, ખાલી ફક્ત અને ફક્ત તમારી માટે જ છે. ચલો ભાઈ, જાય છે આજનો માતાજીની આરતીનો બોલ 1100 રૂપિયા. ચલો ભાઈ, જાય છે. વ્યતિકરણ પતી ગયું. હવે હું આઉટ ઓફ ધ લેક્ચર વાત, આઉટ ઓફ ધ ટેક્સ્ટ બુક વાત કરી રહ્યો છું, જે તમારે જાણવી જરૂરી છે. તીવ્રતા અને કંપ વિસ્તાર પર ચર્ચા. હવે જે કન્ટેન્ટ આપવા જઈ રહ્યો છું એ નીટને પણ ધ્યાનમાં રાખી રહ્યો છું અને તમારી ગુજકેટ એક્ઝામને પણ ધ્યાનમાં રાખીને કહું છું. તમે છેલ્લા 3-4 લેક્ચરથી વારંવાર ભણ કરો છો કે તીવ્રતા ચલે છે કંપ વિસ્તારનો. વેરી ગુડ યાર, આટલી હોશિયાર ઓડિયન્સ ક્યાંથી આવી ગઈ? આને ઇંગ્લિશમાં લખીએ તો આઈ ચલે છે એનો સ્ક્વેર. બરાબર? ઓકે, આ સૂત્ર બધાને ખબર છે, આખી દુનિયાને. પાક્કું. હવે હું એમ કહું કે જો આઈ મેક્સિમમ હોય તો શું? આઈ મેક્સિમમ હોય ને તો બે પ્રકારના કંપ વિસ્તારનો સરવાળો થાય તો આઈ મેક્સિમમ મળે. અને જો આઈ મિનિમમ હોય ને તો બે પ્રકારના કંપ વિસ્તારની. તમે એમ કહો સાહેબ બે ક્યાંથી આવી? અરે બાપા, S1 અને S2 બે ઉદ્ગમ હોય ને, S1 અને S2 બે સોર્સ હોય ને, બે સોર્સ ભેગા થઈને ત્યાં તીવ્રતા બનાવે ને, તો એ મેક્સિમમ કેટલી થાય? તો એ બે સોર્સના કંપ વિસ્તારના સરવાળાના વર્ગ જેટલી મેક્સિમમ થાય, એટલે કંપ વિસ્તારની બાદબાકીના વર્ગ જેટલી મિનિમમ થાય. આ પરમ જ્ઞાન છે દોસ્ત. તીવ્રતાના ટોપિકને હજી ઉપર લઈ જઈ રહ્યો છો, પરમ જ્ઞાન છે. હવે જુઓ બચ્ચા લોકો, નીટ 2016માં એક પ્રશ્ન પૂછાયો હતો ને એ જ સેમ પ્રશ્ન 2017માં પૂછાયો હતો.
सेम क्वेश्चन 2 बार। क्या प्रश्न था? प्रश्न ये था, क्वेश्चन एवं હતું કે જો તીવ્રતાઓનો ગુણોત્તર આલ્ફા હોય તો આ પદ શોધો, આઈ મેક્સિમમ માઇનસ આઈ મિનિમમ, આઈ મેક્સિમમ પ્લસ આઈ મિનિમમ, આ પદ આખું શોધીને લાવો। એટલે પ્યોરલી મેથેમેટિક્સ દાખલો હતો જે બાયોલોજીવાળાને હેરાન કરી નાખે એકવાર તો, એ જ ઈરાદાથી પૂછાયો હોય કે જો બાળક આ દાખલાને હાથ અડાડે તો એનો ટાઈમ બગડી જાય નીટના પેપરમાં, કેમ કે નીટમાં એક પ્રશ્ન 1 મિનિટમાં કરવાનો ને, 180 પ્રશ્ન હોય અને 180 મિનિટ હોય, તો 1 મિનિટમાં એક ક્વેશ્ચન સોલ્વ કરવાનો, તો આ ક્વેશ્ચનમાં બાળક ધંધે લાગી જાય, ટાઈમ બગડી જાય એનો। પણ હું અહીંયા ગણાવીશ ને પછી તમને એમ લાગશે કે આ વાત હું 30 સેકન્ડમાં ગણી નાખું, ખાલી મોટા મોટા આંકડા જોઈને ગભરાવાનું નહીં। ઓકે, તીવ્રતાનો ગુણોત્તર આપ્યો છે આલ્ફા અને આ આખું પદ શોધવાનું છે। પણ આરું હવે ચાલુ ક્યાંથી કરવું અને કેમ કે આઈ મેક્સિમમનો મતલબ શું થાય? A1 પ્લસ A2। આઈ મિનિમમનો મતલબ શું થાય? A1 માઇનસ A2। પણ એવું તો આમાં A1 A2 તો ચોય આલ્યું નહીં, A1 A2 तो आमा તમે समझो जो प्रश्न की फील ने, वो लोग चाहते हैं कि आई मैक्सिमम और आई मिनिमम लाओ, लेकिन आई मैक्सिमम के लिए A1 प्लस A2 चाहिए, आई मिनिमम के लिए A1 माइनस A2 चाहिए, जो अपने पास है नहीं। तो यहाँ कुछ दिमाग लगाओ और A1 A2 से मामला स्टार्ट करते हैं। चलो तो जो दिमाग लगाइए, आई चले छे A² तो आखी दुनिया जाने छे कि नहीं, तो आनी जगह એવું ના લખી શકું A1 નો સ્ક્વેર અપોન A2 નો સ્ક્વેર, I ને રિપ્લેસ કરીને A² ના લખી શકું? તો એ જ તો કર્યું મેં, કર્યું કે નહીં? ઓકે, હવે આનો સ્ક્વેર હટાવો તો સામે રૂટ આવી જાય, આવે કે નહીં? પાક્કું? ઓકે, હવે દાખલાને ઉચકીને અહીંયા લઈ જાઉં મસ્ત આ જગ્યામાં, ચલો અહીંયા લઈ જાઉં દાખલાને। A1 અપોન A2 इज इक्वल्स टू रूट आल्फा अपॉन 1, आटलू तो आई गયું। હવે કંઈ નહીં કરો, આમાં યોગ વિયોગ કરો ને, ભણ્યા છો ને 10માં ક્યાંક, યોગ વિયોગ એટલે નીચેના પદને ઉપર લઈ જઈને એકવાર પ્લસ કરી દો અને એકવાર એને અહીંયા માઇનસ કરી દો, તો સામે બી કરવું પડશે ને, આ યોગ અને આ વિયોગ। ભાઈ યોગ વિયોગ ના આવડે તો તમારે નીટમાં પ્રયત્ન શું કામ કરવાનો, શું કામ ડૉક્ટર બનવું છે? જો આપણને યોગ વિયોગમાં તકલીફ હોય तो वाई दिस डॉक्टर बिजनेस यार, फार्मसी करना क्यों चाल से, माइक्रोबायोलॉजी करना क्यों दौड़ से। चलो હવે આ પદને શું કહેવાય? ના કહેવાય જી, હા યસ યસ, હવે પકડાયું, બધા ડોક્ટર બનશો ગેરંટી છે મારી, જાઓ જલસા કરો। આનો સ્ક્વેર હોવો જોઈએ, તો A1 પ્લસ A2, A1 માઇનસ A2, સ્ક્વેર સ્ક્વેર આ બાજુ કર્યો તો સામે બી કરવું પડે ને। કેમ કરવું પડે? કેમ કે ધીસ ઇઝ નોટ અવર મોમ્સ બ્રધર્સ હા હાઉસ, મામાને ઘર નથી, કરવું જ પડે। હવે ચાલો આનું વિસ્તરણ કરીએ ધ્યાનથી, મસ્ત દાખલો ઇન્ટરેસ્ટિંગ લાગી રહ્યો છે ને, કે ધીમે ધીમે અહીંયા પહોંચશું આપણે, દેખાશે આ પદ આપણને। ચાલો આની જગ્યાએ શું લઈ લેવાય હવે? આઈ મેક્સિમમ, અને આની જગ્યાએ શું લઈ લેવાય? આઈ મિનિમમ। આનું વિસ્તરણ કરો, વિસ્તરણ મને નહીં આવડતું શીખવાડતા, મને કરતા આવડે। આ વિસ્તરણ કઈ રીતે કર્યું મને શીખવાડતા નહીં આવડતું, શીખવાડવું? તારે 3 વખત 12માની ફી ભરવાની મારા ત્યાં, એક વાર તો આખા અભ્યાસક્રમની, બીજી વાર આ ઉપરનું શીખવાડવાની અને ત્રીજી ફી આ નીચેનું શીખવાડવાની। ભરશો? નહીં ભરો? નહીં શીખવાડું, જાઓ। અરે બાપા પ્રથમ પદનો વર્ગ, અચ્છા આવડે છે, ઓકે સોરી, હું તમારા લેવલને ભૂલી ગયો હતો। આમ ક્લિયર? તો જો આવું કંઈક બન્યું તો ખરા પદ વાતો વાતોમાં, હવે શું કરાય એને? હા હા બોલો બોલો પ્રજાપતિ બોલ, વેરી ગુડ છોકરી, સુપર આન્સર। ફરીથી આનો વિયોગ યોગ કરો એટલે આ પદ દેખાય કે ના દેખાય? તો ઊભા થવું પડશે એના માટે ફરીથી। ચલો ભાઈ, વિયોગ યોગ દાખલો કેવો લાવ્યો ભાઈ વીણીને તમારી માટે? અરે થેન્ક યુ બોલો કંઈક, એવું ધન્યવાદ હિન્દીમાં નહીં બોલવાનું, ગુજરાતીમાં બોલો થેન્ક યુ સાહેબ, આભાર, મંડળ આપણે આભારી आहे સાહેબ, મરાઠીમાં એવું કહેવાય। ચલો આ વિયોગ યોગ કર્યો,
સામે આનું બી થાય ને, આલ્ફા પ્લસ 2 રૂટ આલ્ફા પ્લસ 1 માઇનસ આલ્ફા માઇનસ 2 રૂટ આલ્ફા માઇનસ 1 ના 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 ગયું આ 1 1 આલ્ફા આલ્ફા જીવ 4 રૂટ આલ્ફા નેચર 2 રૂટ જીવ એટલે પ્લસ માઇનસ બરાબર છે 2 આલ્ફા પ્લસ 2 4 રૂટ આલ્ફા 2 કોમન આલ્ફા પ્લસ 1 2 2 ગયા 2 રૂટ આલ્ફા અપોન આલ્ફા પ્લસ 1 બોલો કેવું રહ્યું દોસ્તો દાખલો આ જવાબ હતો કોણ કહે છે નીટનું પેપર બહુ સહેલું આવે છે લે આ આવી ગયું હોય તો સહેલું જ આવે છે ફિઝિક્સમાં બેઝિક ફંડામેન્ટલ આવડવું છે આ તો 45 પ્રશ્ન હોય ફિઝિક્સના યાર નીટમાં એમાં એકાદો પ્રશ્ન તો આવો પૂછવાનો હક છે યાર તમારે ડૉક્ટર બનવાનું છે તો થોડુંક તો બ્રેન ટેસ્ટ થાય ને મગજ કે આ બાળક ખરેખર ટોપ ડૉક્ટર બનશે કે ખાલી સાદો ડૉક્ટર બનશે બરાબર છે આવો વ્યાજબી પ્રશ્ન છે ખોટો નથી એમ બને તો આનું મેથેમેટિક્સમાં મજા આવી એમ આનું મેથેમેટિક્સ સરસ છે પ્લાન કરવો પડે દિમાગમાં પણ ત્યાં 1 મિનિટની અંદર આટલો પ્લાન કરવાનું થાય તો લોચો ને તો એકવાર પ્રેક્ટિસ કરી લો આની એટલે હવે પછી ક્યારે પણ તમે તીવ્રતા અને કંપ વિસ્તારને લઈને કોઈ ગોટાળો નહીં રાખો દિમાગમાં જેમ કે જો એકવાર આવો પ્રશ્ન બી આવ્યો તો લે હવે હાથમાં લીધું છે તો આના છોતરા જ કાઢી નાખું છું એકવાર આવો પ્રશ્ન બી આવ્યો હતો કે ભાઈ તીવ્રતાનો ગુણોત્તર 25/1 હોય તો કંપ વિસ્તારનો ગુણોત્તર કેટલો સિમ્પલ પ્રશ્ન 5 વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ 5 આન્સર યસ તો હવે આમાં ટાઈમ ના લાગ્યો ને વિધિન 2 સેકન્ડ આન્સર નીકળ્યો ને દિમાગમાંથી કેમ કે આટલું મોટું પ્રેક્ટિસ કરીને બેઠા તમે ખ્યાલ આવ્યો અને જો આવો પ્રશ્ન આવી જાય તો 2 જ સેકન્ડમાં ખડાક દઈને સોલ્વ સિદ્ધાર્થ બહાર આવીને મમ્મી આઈ એમ ધ ડોક્ટર પૂરું ચલો કંપ વિસ્તારનો ગુણોત્તર પૂછ્યો છે તો તીવ્રતાની જગ્યા a1 સ્ક્વેર a2 સ્ક્વેર લખી શકાય હવે આનું વર્ગમૂળ કરી નાખો 5/1 જવાબ લે બોલ આવો પ્રશ્ન પૂછાયો છે એટલે મને યાદ આવ્યો ક્યાંકથી બોલો તો હવે હું તીવ્રતા અને કંપ વિસ્તારમાં નિશ્ચિંત થઈ જાઉં ઘેર રહીને ગોદડા ઓઢીને હોઈ જાઉં કે મારા બાળકો નીટની એક્ઝામમાં કે બોર્ડની એક્ઝામમાં કે ગુજસેટની એક્ઝામમાં તીવ્રતા અને કંપ વિસ્તારનો પ્રશ્ન આવશે તો ત્યાં મારી ઇજ્જતના ભડાકા નહીં કરો તમે પાક્કું પ્રોમિસ માગી કસમ હારો કસમ નહીં ખાતા જુઠ્ઠાઓ એનો મતલબ આ દાખલો અહીંથી ભણ્યા પછી હવે તમારે આગળ આને પ્રિપેર કરવાની દાનત દેખાતી નથી છે તો ખાઓ માગી કસમ કે સાહેબ નહીં માર્ક્સ કપાવા દઈએ ઓકે ચલો વાંધો નહીં એવી આશા સાથે કે તમે આનો સદુપયોગ કરશો અને આ દાખલો તમારા મેક્સિમમ ફ્રેન્ડ સર્કલમાં બધાને આપશો છોકરાઓને બાળકોને તો બધાને લાભ થાય ને આવા દાખલાઓનો ઓકે તો કેવું રહ્યું ભાઈ લેક્ચર મેં પહેલાં જ કહ્યું હતું આજનું લેક્ચર કન્ટેન્ટફુલ રહેશે તમે કંઈક વધારે લઈને જશો અહીંથી એવું નહીં લાગ્યું ને કે આઈને કલાક બેહીને આવડું ઊમતું ભણીને જતા રહ્યા કેમ હશે છોકરી હસવાનું શું કારણ મને એમ કે પહેલાં તું હું માસ્કમાં બહુ ડેન્જર લાગુ છું એટલે તો કેમ હશે કંઈક બે પણ આટલું હસી કેમ રહી છે હવે નહીં હશે ને ઓકે તો આજનો લેક્ચર ફૂલ કન્ટેન્ટફુલ રહ્યો ને ચલો પ્રોપર પ્રિપરેશન કરીને આવજો હવે ભાઈ વિડીયો રેકોર્ડિંગ બંધ કરો આપણે ક્લાસ ટેસ્ટ ચાલુ કરીએ